બોટાદ જિલ્લાના તેમજ શહેરી ગ્રામ્ય વિસ્તારના તમામ નાગરિકોને મારી ખૂબ ખૂબ નમસ્કાર. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત સરકારના અને ભારત સરકારના અભિગમથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ આપણે બોટાદ જિલ્લા તેમજ આખા ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યું છે. જેના અનુસંધાને આપણે છેલ્લા ઘણા સમયથી ઘણા દિવસોથી આપણે ખૂબ મહેનત કરીએ છીએ. બોટાદ નગરપાલિકા, ગઢડા નગરપાલિકા, બરવાળા નગરપાલિકા તેમજ બોટાદ જિલ્લા પંચાયત તરફથી રોજે રોજ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સ્વચ્છતાને લગતી પ્રવૃત્તિઓમાં જનભાગીદારી એક ખૂબ અગત્યનો હિસ્સો હોય છે અને આપણે જિલ્લામાં પણ આ જનભાગીદારી અમને ખૂબ સહાયક રહી છે અને ખૂબ સારી રીતે આપણે સ્વચ્છતાના કાર્યક્રમો અત્યાર સુધીમાં બહાર પાડ્યા છે. મિત્રો, કાલે એટલે 2 ઓક્ટોબર 2024 બાપુજીના જન્મ દિવસે માનનીય વડાપ્રધાન શ્રી દિલ્હી ખાતેથી આખા દેશને સ્વચ્છતા બાબતમાં સંબોધિત કરવાના છે અને એના અનુસંધાને આપણે કાલે સ્વચ્છ ભારત દિવસ તરીકે આદર્શ સ્કૂલ હળદર રોડ પર એક પ્રોગ્રામ જિલ્લા કક્ષાનું રાખ્યું છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ અમે દરેક ગામમાં અને નગરપાલિકાઓમાં કાર્યક્રમો રાખ્યા છે. મારી બધા બોટાદના નિવાસીઓને ખૂબ વિનંતી છે કે આપ લોકો કાલે માનનીય વડાપ્રધાનશ્રીનું જે વક્તવ્ય છે એ નિહાળશો, તેમજ અમારા પ્રોગ્રામમાં મારી સાથે શ્રમદાનમાં જોડાવશો અને આ જે સ્વચ્છતાનું કાર્યક્રમ છે, સ્વચ્છતા હી સેવા, જે આપણા ગુજરાતમાં ખાસ કરીને 31 ઓક્ટોબર સુધી ચાલવાનું છે, એમાં આવતા દિવસોમાં પણ ખૂબ મોટી ભાગીદારી સાથે આપ લોકો સામેલ થશો. થેન્ક યુ.